અત્યારે અમે ડીએમકેમાં રિક્ષા ભરીએ છીએ, તમે જોઈ લો. તો ગાઈસ કેમ છો? મજામાં ને? અમારા બ્લોગમાં સ્વાગત છે. જો અમે કામ કરીએ છીએ, અને અમે નવરા છે. આ મારા ભાઈ મોબાઈલમાં જોવે છે એટલે માલ લેવા જવા માટે તમને બતાવે કઈ બધું છે. માલ લેવા રિક્ષા લઈને જાય તમે જો અત્યારે હાઈવે ચડી ગયા તમે એટલે બતાવે તમે જોઈ લો ગાઈસ. બાદલમાં માલ લેવા આવે છે. બાદલમાં બે રિક્ષા ભરે એટલે મોકલું રાશનમાં તમે જોઈ લો. એક મોબાઈલમાં ગોદા મારે છે. અમારા મહેતાજી છે, એ તાલી લેવા આવ્યો હતો, એ બેઠો છે. આ બાદલ નો ડંગો છે. એક રિક્ષા છે ને બદરિયા વાળા બમ્પર માં માલ છે આ લોકોનો. કેમ છો મિત્રો? અમારે ડંગે છે ને રીંગણા બટાટાનું શાક બનાવ્યું ને, એટલે હું તો દહીં લેવા જાઉં છું પૈસા લઈને દુકાને. આપણે દહીં બહીં લઈને નીકળી જશે અમારા ડંગા તરફ. તમે જોઈ લો દહીં. અમારા ડંગે રીંગણા બટાટાનું શાક બનાવ્યું ને એટલે ખવાય એમ નથી. ખાય તો પેટમાં દુખે એટલે નથી ખાવું. ને હવે જાય છે ડંગે આપણે. પછી ફાઇનલી આપણે પગી જશે ડંગે. અમારે ડંગે જો આવો છે કયો આ બધો માલ છે. આ રસોડું છે. મિત્રો આપણે છે ને ખાઈ પાઈ ને નવરા થઈ ગયા છે. હવે ઘડીક આરામ કરી દે. હું આરામ કરી નજારો દો ઓખાનો મિત્રો. આ છે ને ક્રીમ છે, પોતું ચડાવે. હવે 4મા મહિનામાં છે ને મેં પોતું ચડવાનું ચાલુ થઈ જાય. હા મિત્રો અમારે અહીંથી છે ને ફૂલ દ્વારકા છે ને મિત્રો, અહીંથી ઓરું પડે અમારે. હા, અહીંથી છે ને 3-4 કિલોમીટર પડે. અહીંયા છે ને મિત્રો ભંગાર ને બધું પડ્યું છે. લબાસો થયો તો ખરી ચારી બારી નું ચાબડો છે વજન કરવાનો. અને કહેવાય મિત્રો એકડો છે. આ છે અમારે ઓખાનો નજારો. કઈ બાજુ મહેશ બોલું કઈ બાજુ? એક વસ્તુ તમને મિત્રો દેખાવું જોવાડી.
માંથી માલ લઈને વહી આવે સીધો ખાડે ખાલી કરવામાં. ખાડો છે બે માટલા. આ બે ખાડાના બેસન છે ભાઈ. પછી મિત્રો આપણે છે ને ડીએનકે માંથી માલ લઈને વહી આવે આપણે રૂમે સીધા. પછી મેળા બેડા થઈ ગયા પછી આ તો બધું જોઈ નહીં ખા અમારે તો એ તો લઈ તું તો ભેંસો ના ભેંસો છે ભેંસો. એટલે આપણે આવી ગયા આપણે રૂમે ડીએનકેમાં માલ લેવા ગયા હતા તે 8-9 રિક્ષા માલ હતો તે બેસન આવી ગઈ ને 5 વિસક કરી વયા રૂમે કરી બેસવાનો. હાલો મિત્રો તો હવે આપણે અહીંયા વિડીયોને એન્ડ કરીએ છીએ. પછી જો પસંદ આવે ને તો લાઈક ને ફોલો કરતા રહેજો. બાય.